जय माताजी दोस्तों, फरी एक बार तमारू आपड़ा बधानी आ यूट्यूब चैनल में एक नवा वीडियो में दिलथी स्वागत है। मारा भाईए सत्तू भुवा पर फरियाद करी देवामां आवी छे अने आ फरियाद सत्तू भुवा पर केम करवामां आवी अने आ फरियाद कोणे करी छे ए बधी ज वात आपणे आजना विडियोनी अंदर करवाना छीए, एटले तमे आ विडियोनी अंदर बने रहेजो छेक अंत सुधी। दोस्तों, थोड़ा समय पहला सोशल मीडियानी अंदर एक विडियो वायरल थयो हतो, जेनी अंदर सत्तू भुवाजी एक भाईने धमकी आपी रह्या छे अने बोली रह्या छे के तू मारी ज माफी माग एम। ज्यारे पेलो भाई बोले छे के हूँ तमारी नहीं, हूँ मां मेलडीनी माफी मांगी लो, तो पण बी सत्तू भुवा कहे छे कि तारे माताजीनी माफी मांगवानी कोई जरूर नहीं, तू मारी ज माफी मांग। अने मारा भाईए आ वात ध्यान में राखी अने सत्तू भुवा पर केस ठोकी दीधो छे। दोस्तों, हवे सत्तू भुवा गमे एटला धूणे के पछी गमे एटला લીંબુ મજાક આપે, પરંતુ તેઓને જેલમાં જવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી। મારા ભાઈએ સત્તુ ભુવા ઉપર કેસ થયો આ વાત સાંભળીને તમને કેવું લાગ્યું તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો। दोस्तों, સત્તુ ભુવા અને બીજા પણ 3 લોકો પર આ કેસ કરી દેવામાં આવ્યો છે। મહુવા તાલુકાના જયવંતભાઈ બચુભાઈ ગોહિલે બગદાણા પોલીસ સ્ટેશનમાં સત્તુ ભુવા અને બીજા 3 લોકો ઉપર આ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। दोस्तों, યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે ફોનમાં વાત કરી હતી, એની અંદર સત્તુ ભુવાએ દીકરીઓને પૈસા આપવાની વાત કરી હતી અને આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈએ તેમને સોશિયલ મીડિયાની અંદર મૂકી રાખ્યું હતું અને ત્યારબાદ સત્તુ ભુવાએ મનસુખભાઈને પણ ધમકી આપી હતી કે તમે આવા વિડીયો ફરીથી વાયરલ ના કરતા એમ કરીને, અને મનસુખભાઈને કીધું હતું કે ફરીથી તમે આવું કર્યું તો તમને જાનથી મારી નાખશું। અને આ બધા ગુનાને ધ્યાનમાં રાખી અને સત્તુ ભુવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ છે। મારા ભાઈએ તમે આ ભુવા વિશે શું કહેવા માંગો છો એ તો તમારે આજે લખ્યા વગર આ વિડીયોને છોડીને કંઈ જવાનું નથી। મારા ભાઈઓ, આ ભુવાઓ દેવી દેવતાઓનું નામ ખરાબ કરી રહ્યા છે અને દુનિયાને પણ અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે। મારા ખ્યાલથી દોસ્તો આવા દરેક એટલે કે જેટલા બી ભુવા છે બધાઓને જેલમાં જ નાખી દેવા જોઈએ, કારણ કે તેઓ માતાજીનું અપમાન ન કરી શકે અને માતાજીનું નામ ખરાબ ન કરી શકે। મારા ભાઈઓ, આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે, એટલે કોઈએ મગજ પર લેવું નહીં। આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે। દોસ્તો, આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। જય હિન્દ, વંદે માતરમ। जय माताजी दोस्तों, फरी एक बार तमारू आपड़ा बधानी आ यूट्यूब चैनल में एक नवा वीडियो में दिलथी स्वागत है। मारा भाईए सत्तू भुवा पर फरियाद करी देवामां आवी छे अने आ फरियाद सत्तू भुवा पर केम करवामां आवी अने आ फरियाद कोणे करी छे ए बधी ज वात आपणे आजना विडियोनी अंदर करवाना छीए, एटले तमे आ विडियोनी अंदर बने रहेजो छेक अंत सुधी। दोस्तों, थोड़ा समय पहला सोशल मीडियानी अंदर एक विडियो वायरल थयो हतो, जेनी अंदर सत्तू भुवाजी एक भाईने धमकी आपी रह्या छे अने बोली रह्या छे के तू मारी ज माफी माग एम। ज्यारे पेलो भाई बोले छे के हूँ तमारी नहीं, हूँ मां मेलडीनी माफी मांगी लो, तो पण बी सत्तू भुवा कहे छे कि तारे माताजीनी माफी मांगवानी कोई जरूर नहीं, तू मारी ज माफी मांग। अने मारा भाईए आ वात ध्यान में राखी अने सत्तू भुवा पर केस ठोकी दीधो छे। दोस्तों, हवे सत्तू भुवा गमे एटला धूणे के पछी गमे एटला લીંબુ મજાક આપે, પરંતુ તેઓને જેલમાં જવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી। મારા ભાઈએ સત્તુ ભુવા ઉપર કેસ થયો આ વાત સાંભળીને તમને કેવું લાગ્યું તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો। दोस्तों, સત્તુ ભુવા અને બીજા પણ 3 લોકો પર આ કેસ કરી દેવામાં આવ્યો છે। મહુવા તાલુકાના જયવંતભાઈ બચુભાઈ ગોહિલે બગદાણા પોલીસ સ્ટેશનમાં સત્તુ ભુવા અને બીજા 3 લોકો ઉપર આ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। दोस्तों, યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે ફોનમાં વાત કરી હતી, એની અંદર સત્તુ ભુવાએ દીકરીઓને પૈસા આપવાની વાત કરી હતી અને આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈએ તેમને સોશિયલ મીડિયાની અંદર મૂકી રાખ્યું હતું અને ત્યારબાદ સત્તુ ભુવાએ મનસુખભાઈને પણ ધમકી આપી હતી કે તમે આવા વિડીયો ફરીથી વાયરલ ના કરતા એમ કરીને, અને મનસુખભાઈને કીધું હતું કે ફરીથી તમે આવું કર્યું તો તમને જાનથી મારી નાખશું। અને આ બધા ગુનાને ધ્યાનમાં રાખી અને સત્તુ ભુવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ છે। મારા ભાઈએ તમે આ ભુવા વિશે શું કહેવા માંગો છો એ તો તમારે આજે લખ્યા વગર આ વિડીયોને છોડીને કંઈ જવાનું નથી। મારા ભાઈઓ, આ ભુવાઓ દેવી દેવતાઓનું નામ ખરાબ કરી રહ્યા છે અને દુનિયાને પણ અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે। મારા ખ્યાલથી દોસ્તો આવા દરેક એટલે કે જેટલા બી ભુવા છે બધાઓને જેલમાં જ નાખી દેવા જોઈએ, કારણ કે તેઓ માતાજીનું અપમાન ન કરી શકે અને માતાજીનું નામ ખરાબ ન કરી શકે। મારા ભાઈઓ, આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે, એટલે કોઈએ મગજ પર લેવું નહીં। આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે। દોસ્તો, આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। જય હિન્દ, વંદે માતરમ।